રાધે રાધે અને જય સિયારામ મારા વાલા મિત્રોને ઘણા દિવસો પછી મળી રહ્યા છીએ ભાઈ. આપણે હાજર થઈ ગયા છે ફરી તમારા માટે એક જબરજસ્ત કન્ડિશનની અંદર ગાડી લઈને. તો શરૂઆત કરીએ સૌથી પહેલા બે લાઈનોથી. તો કોઈ નહીં દેખેગા આપકા પહેનાવા, कोई नहीं देखेगा आपका पहनावा जब आपके पास होगी ऐसी इनोवा. તો આપણે તમારા માટે ધમાકેદાર ઓફર ની અંદર ગાડી લઈને હાજર થઈ ગયા છે. તો ભાઈ પહેલાના ધોરણે મોડું કર્યા વગર પહોંચી જઈએ સીધા ગાડી જોડે. પહોંચી ગયા છીએ ભાઈ ઇનોવા ગાડીની જોડે. અત્યારે હાલ આપણને ઇનોવા ગાડી સામે દેખાઈ રહી છે ભાઈ. સૌથી પહેલા દર વખતની જેમ નંબર પ્લેટ થી ચર્ચા કરીશું. તો ભાઈ 8 ને 5 13 14 15 ને 16 17 જબરજસ્ત ટોટલ થઈ રહ્યું છે ભાઈ. ફ્રન્ટની ચર્ચા કરી લઈએ તો ગાડીની અંદર ભાઈ તમને પ્રોજેક્ટર વાળા હેડલાઇટો મળી જવાની છે. એની નીચે ફોગ લેમ્પ મળી જવાના છે ભાઈ. ગાડી અત્યારે હાલ કંઈક આપણને આ રીતે જોવા માટે મળી રહી છે. લાજવાબ લાગી રહી છે ગાડી ભાઈ. તો થોડા આગળ જઈશું ભાઈ આપણે. તો ગાડીની અંદર ભાઈ મેકવિલ મળી જવાના છે. ગાડીના ટાયરોની ચર્ચા કરી લઈએ તો ગાડીના ટાયરો એકદમ ઓકે દેખાઈ રહ્યા છે. દર વખતની જેમ ચાવીના દર્શન કરી લઈએ તો ભાઈ આટલી જબરજસ્ત કન્ડિશનની અંદર ચાવી દેખાઈ રહી છે ભાઈ. દરવાજા અનલોક થઈ જશે આપણા માટે ભાઈ. દરવાજાના મિરરની અંદર પણ તમને અહીંયાથી લાઇટો જોવા માટે મળી જવાની છે. ચર્ચા કરી લઈએ હવે ઇન્ટિરિયરની. તો ભાઈ કઈ તમને ડેશબોર્ડની સ્ક્રીનો આ રીતે જોવા માટે મળી રહી છે ભાઈ. 4 પાવર વિન્ડોના બટન મળી જવાના છે. મિરર માટે એડજસ્ટેબલ મળી જવાનું છે. લોક અનલોકની સ્વિચ અહીંયા મળી જવાની છે ભાઈ. ઓટો પાવર મિરર મળી જવાના છે. ગાડીના ઇન્ટિરિયરની તો ભાઈ વાત જ થાય એવી નહીં. એટલું જબરજસ્ત કન્ડિશનની અંદર ઇન્ટિરિયર આપણને જોવા માટે મળી રહ્યું છે ભાઈ. સ્ટીરિંગ ઉપર જ ઘણા બધા કંટ્રોલો જોવા માટે મળી રહ્યા છે. ઓટો ક્લાઇમેટ એસી જોવા માટે મળી રહ્યું છે ભાઈ. કંપનીની ડિસ્પ્લે મળી છે. મહત્વની વાત એ છે કે ભાઈ ગણપતિ બાપા વિરાજમાન છે ગાડીની અંદર. ઓટો ગેરની અંદર ગાડી આપણને મળી જવાની છે ભાઈ. હેન્ડ બ્રેક કઈ આ રીતે જોવા માટે મળી જવાની છે ભાઈ. સીટ કવરોની કન્ડિશન એકદમ ઓકે છે ભાઈ. કોઈ બી જગ્યાએ ફાટેલા તૂટેલા કેવા છે. અને ભાઈ પ્રીમિયમ એટલે કે પ્રીમિયમ એક્સ્ટ્રા પ્રીમિયમ સીટ કવરો જોવા માટે મળી રહ્યા છે ભાઈ. પાછળથી તમને કઈ ગાડી આ રીતે જોવા માટે મળે છે. અહીંયા ઉપર લાઇટોની સુવિધા મળે. હા જબરજસ્ત કન્ડિશનની અંદર લાઇટો બાઇટો. હા ઇન્ટિરિયર તો ભાઈ લાજવાબ દેખાઈ રહ્યું છે. પ્રીમિયમ ક્લાસની ગાડીની ગણતરી કરી શકીએ તો આપણને એ રીતે ગણી શકાય છે ભાઈ. અહીંયા તમને આ રીતે જોવા માટે મળી જવાના છે સીટ એડજસ્ટ કરવા માટેનું. અને અહીંયા ભાઈ ગાડી સ્ટાર્ટ સ્ટોપ કરવા માટેનું બટન મળી જવાનું છે. મતલબ કે ભાઈ કીલેસ ગાડી છે. પાછળથી ચર્ચા કરી લઈએ તો ભાઈ તમને પર્સનલી સોફા જેવી સીટો અહીંયા જોવા માટે મળી રહી છે ભાઈ. એકદમ પોચી સીટો. હા ભાઈ બેહવાની કમ્ફર્ટ લેવલની ગાડીની ગણતરી કરી શકાય ને. તો ભાઈ ઇનોવાનો નંબર સૌથી પહેલો આવી રહ્યો છે અત્યારે હાલ. કેમ કે કમ્ફર્ટ ઝોનની અંદર ભાઈ ઇનોવાની ગણતરી થાય છે ભાઈ. 2.7 વેરિયન્ટની અંદર ઝેડ મોડલની અંદર ઇનોવા ક્રિસ્ટા, એ બી વ્હાઇટ કલરની અંદર ગાડી ભાઈ બહુ જ લાજવાબ લાગી રહી છે. 4 બાજુની પ્રદક્ષિણા કરીને ગાડી આપણે એકવાર જોઈ લઈશું ભાઈ. ઇન્ટિરિયરની ચર્ચા અત્યારે હાલ આપણે કરી લીધી છે ભાઈ. ટાયરોની કન્ડિશન અત્યારે હાલ સારી દેખાઈ છે ભાઈ. મેકવિલ મળી જવાના છે તમને ગાડીની અંદર. ગાડીની સ્ટેબિલિટી મેકવિલની અંદર ખૂબ જ સારી રહેતી હોય છે. તો મોડલ ડિટેલની ચર્ચા કરવા માટે આપણે આવી જઈએ તમારી સામે. અત્યારે હાલ ભાઈ આપણે 2019ના વેરિયન્ટની ભાઈ સેકન્ડ ઓનર ઇનોવા ક્રિસ્ટા ગાડી જોયેલી છે ભાઈ. ઝેડ મોડલની અંદર ગાડી છે ભાઈ. ઓટોમેટિક વેરિયન્ટની અંદર ગાડી મળી જવાની છે. ગાડી આખી ઓરિજિનલ છે ભાઈ. એન્જિન કંપની ફિટેડ મળી જવાનું છે. કિલોમીટરની ચર્ચા કરીએ તો 80-85 હજાર કિલોમીટર આજુબાજુ ફરેલી બહુ જ સરસ એવી કન્ડિશનની અંદર અત્યારે હાલ ભાઈ ઇનોવા ગાડી આપણે જોયેલી છે. તો ભાવતાલની ફાઇનલી ચર્ચા કરી લઈએ તો ભાઈ 12,99,000 રૂપિયામાં ગાડી આપી દેવાની છે. પહેલાના ધોરણે ડિસ્પ્લે ઉપર નંબર દેખાઈ રહ્યો છે. અત્યારે તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ.